તો આંગળીયા પેઢી પર દરોડાનો મામલો યથાવત જોવા મળી રહ્યો છે। આંગળીયા પેઢી પર દરોડાનો મામલો યથાવત। સીઆઈડી ક્રાઇમની ટીમે દરોડા પાડ્યા હતા। દુબઈમાં કરોડોનો ટ્રાન્સફર કર્યાનો ખુલાસો થયો છે। બુકી અમિત મજેઠિયાએ નાણાં ટ્રાન્સફર કર્યા। હવાલાના નાણાં આંગળીયાથી દુબઈ જતા હતા। તો આંગળીયાની દુબઈ બ્રાન્ચમાં નાણાં જતા હતા। નાણાં ટ્રાન્સફરના દસ્તાવેજો સીઆઈડી ક્રાઇમને મળી આવ્યા। તો આંગળીયા પેઢી પર દરોડાનો મામલો યથાવત જોવા મળી રહ્યો છે। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડ્યા હતા। દુબઈમાં કરોડો ટ્રાન્સફર કર્યો હોવાનો ખુલાસો આ દરોડા દરમિયાન થયો છે। તો બુકી અમિત મજેઠિયાએ નાણાં ટ્રાન્સફર કર્યા। તો બુકી અમિત મજેઠિયાએ નાણાં ટ્રાન્સફર કર્યા। હવાલાના નાણાં આંગળીયાથી દુબઈ જતા હતા। તો આંગળીયા પેઢી પર દરોડાનો મામલો યથાવત છે। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ દરોડા પાડ્યા હતા। તો દુબઈમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કર્યાનો ખુલાસો થયો છે। તો બુકી અમિત મજેઠિયાએ આ કરોડોના નાણાં ટ્રાન્સફર કર્યા હોવાનો ખુલાસો થયો છે। હવાલાના નાણાં આંગળીયાથી દુબઈ જતા હતા। તો આંગળીયાની દુબઈ બ્રાન્ચમાં નાણાં જતા હતા તેવો આ દરોડામાં ખુલાસો થયો છે। નાણાં ટ્રાન્સફરના દસ્તાવેજો સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને મળી આવ્યા છે। તો બુકીએ 35 ડમી બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા। બેંક એકાઉન્ટથી પણ કરોડોના વ્યવહાર કર્યા હોવાનો પણ ખુલાસો થયો છે। તો 4 માસ પહેલાની ફરિયાદમાં અમિતનું નામ સામે આવ્યું હતું। તો અમિત મજેઠિયાની મહત્વપૂર્ણ ભૂમિકા આ કિસ્સામાં બહાર આવી છે। તો અમિત મજેઠિયા સામે રેડ કોર્નર નોટિસ પણ પાઠવવામાં આવી છે। તો દુબઈથી અમિત થાઈલેન્ડ ભાગ્યાની આશંકા પણ સેવાઈ રહી છે।